આમના રચકામાં તો કેટલી ગાયું ગરી હે। જલ્દી આવો લાકડી લઈને। આમ જો બધો રચકો ફીંદી નાખશે એમને કે વાઢેવો નહીં રે હારો। આમ જો 4-5 ગાયું છે અને આપણામાં 2-3 ખૂટિયા છે એને હું કાઢું છું। તમે લાકડી લઈને આનકોર કાઢવા જાઓ। ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। અમે જો હજી ઉઠ્યા જ છીએ ને જોયું પડખેવાળાની વાડીમાં 7-8 ગાયું ગરી ગઈ હતી। એમનું સીંડું ખુલ્લું રહી ગયું હશે તો જો એ ઉઠીને તરત પહેલાં એમની ગાયું કાઢવા ગયા છે। ઠેઠ સીંડા સુધી બહાર મૂક્યા આવશે અને અમારા વાડીમાં 1-2 ખૂટિયા હતા એને કાઢ્યા અને આનકોર મેં કાઢ્યા ને એમણે ઇનકોરની ગાયું કાઢી। આમ જો હજી પાછી આવે છે જો। ગાયને રોટલી દઈને હવે આપણે આવી ગયા છીએ રચકો વાઢવા। અને આ તો રચકામાં પાણી પાવાનું છે। 5-6 દિવસ થઈ ગયા પાણી પાયું। શિયાળાનો દી છે એટલે ઓછું પાણી જોઈ પણ પાવું તો પડે એટલે રચકો હટ ઉપડે એટલે જલ્દી મોટો થાય, જલ્દી વાઢે એવો થાય। એટલે હવે આપણે રચકો વાઢવા બે જ જવાનું છે અને એ પાણી ચાલુ કરવા માટે ગયા છે। સામે ટાંકીએ જો એ પાણીનું અહીંયા ભૂંગળું ને એવું પાઇપ ને એવું લગાડે છે અને આપણે આનકોર મોટો થઈ ગયેલો છે રચકો એમાં બેહી જવી ફટાફટ। એટલે આગળના ઓલા 2 પારિયા પાઈ તો આપણે આ છેલ્લા પારિયામાં મોટો આ રચકો છે, આ મોટો છે એ આપણે વાઢી નાખવી। 2 ચારા જેવું વાઢી નાખવી એટલે આજ આખો દિવસ હાલે અને કાલે હાલે એટલું કરી નાખવાનું। કારણ કે પછી પાણી પાયેલું હોય એટલે પછી એમાં રચકો વાઢી ન કાંઈ લીલું પડે, ગારો હોય એટલે એમાં વાઢવાનું થાય નહીં। પછી 2-3 દિવસ પછી આમાં વાઢવાનું પગ મૂકે એવું થાય। એટલે આપણે રચકો વાઢી જ લેવી ફટાફટ કારણ કે પાણી ચાલુ જ થશે ધોરીએ એટલે પહેલાં ઓલી બાજુ પાશે પછી આનકોર પાશે તો આપણે 2 ચારા વઢાઈ જાય। રચકામાં ગાજરે વાવ્યા છે જો આમ ધાણા જેવા દેખાય તમને ઉપરથી, આમ લાગે કે આમ ધાણા જ હશે પણ આ ધાણા નહીં, આ તો ગાજર છે। અને નીચે હજી જો આમાં જોઈએ આપણે હજી કઈને ગાજર એવા નાના કંઈ મૂક્યા નથી। આ બહુ મોટા આમાં બધા આટલા મોટા બધા થાય ને તારે એમાં હજી ગાજર મૂકવાનું પછી શરૂ થાય। એટલે અત્યારે નાના હોય ત્યારે આમાં કંઈ ગાજર ન આવે, મૂળા તો નાના હોય ત્યારથી મૂળા આવી જાય પણ આ તો ગાજર બહુ મોટા થાય ને ટીચણ હમણાં એવડા મોટા થાય આપણા કેળે પહોંચે તારે એમાં નીચે સરસ ગાજર આવે। પણ આને તમે એક દાંડલી આમ તોડો ને તો તરત જ તે આમ દેશી ગાજરની એવી તો મસ્ત સુગંધ આવે ને, આમ તમે જુઓ ને બહુ જ સરસ સુગંધ આવે આમાં। એટલે હવે આ ગાજર થશે એટલે મસ્ત મજાના સુગંધદાર એવા તે દેશી ગાજર સરસ જ થશે। મેં તો રચકો વાઢીને આટલો બધો જો આખો ચારો વાઢી નાખ્યો છે અને શ્વેતને ધોરિયામાં ખડથ્યું હોય એ ઉપાડવા બેહાડ્યો હતો ને બધાય છોકરા વહી જો એનકોર પાણી વાળવી છે, યાદ રમે છે બધાય, એમને એનકોર મજા આવે છે અને મારું રચકો વાઢવાનું કામ ચાલુ છે હજી। આપણે તો આટલો 1 ચારો વાઢ્યો તો થાકી ગયા છીએ પણ વાઢવો તો પડશે જ તે કારણ કે કાલે જોઈશે એટલે પાછો હવે વાઢવા જ માંડવી। આજ આવ્યા છીએ અમે મારા પપ્પાના ખેતરે આંટો મારવા, એમને જીરું વાવ્યું છે। આ પહેલાં પાણ પાયું ત્યારે આવ્યા હતા અને હવે અત્યારે પાછા આંટો મારવા આવ્યા છીએ કે કેવું પાણ સુકાઈ ગયું છે, જીરું કેવું થયું છે એવું બધું જોવા આવ્યા છીએ। વચમાં બધે ધાણા છે અને આનકોરા બધે અંદર વચમાં પારે ધાણા છે અને વચમાં જીરું નાખેલું છે। સારું છે જીરું પણ થોડું પાણી હજી માંગે છે, જમીન બધી સુકાઈ ગઈ છે। જો એ અંદર આંટા મારે છે ચારામાં અને હું આવી રીતે હવે જોતી જોઉં છું। જીરામાં આપણને બહુ કંઈ ખબર ન પડે પણ તોય જોવી છે તાજી કેવી સરસ જ છે। પૂણીએ એવી સરસ છે ને લીલી છમ જેવી છે મસ્ત, વાલોળ ને રીંગણા ને મેથી ને એવું બધું નાખીને શાક બનાવ્યું હોય ને તો મસ્તીનું શાક થાય અને વાલોળ આવે એ એટલી ઝુમખા આવે જો કુણી અસલ છે।
વાડમાં દેખાતી નથી, લીલામાં લીલું. કેટલી બધી છે બોલ. હવે દેખાય છે છે નથી દેખાતી. બીજી આમ આગળ હતી થોડી, નાની નાની.